નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ ખાતે આદિવાસી સમાજ રત્ન સન્માન સમારંભ યોજાયો। બિરસા મુંડા ભવન દાહોદ ખાતે આજે તારીખ 31 ડિસેમ્બર 2023ના રોજ આદિવાસી સમાજ રત્ન સન્માન સમારંભ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી V.M. પારગીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। મંત્રી શ્રી C.R. સાંગાળાએ સ્વાગત કર્યું હતું। દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસીઓના શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યલક્ષી વિકાસ અને ઉત્થાન માટે ખૂબ જ ઉમદા અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમાજના વયોવૃદ્ધ અગ્રણીઓ અને સમાજ સેવકો એવા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી લલિતભાઈ પટેલ, પૂર્વ સિવિલ સર્જન ડૉક્ટર મહેન્દ્રકુમાર ડામોર, પૂર્વ શિક્ષક સમિતિ લલિતાબેન વલવાઈનું આદિવાસી સમાજ રત્ન સન્માનપત્ર, શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। સન્માનપત્રનું વાંચન પ્રોફેસર હરિપ્રસાદ કામોલ દ્વારા કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજ રત્નોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શુભાશીષ પાઠવ્યા હતા અને ભવનની સમાજલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી। સમાજ રત્ન શ્રીમતી લલિતાબેન વલવાઈએ તેઓના પ્રકૃતિ વિલીન પતિ નિવૃત્ત ડીવાયએસપી સ્વ બબલભાઈ વલવાઈના નામે ભવનને 1,01,11 રૂપિયાનું દાન આપ્યું હતું। આ ઉપરાંત પ્રકૃતિ વિલીન અને પરિવારજનોના નામે દાન આપ્યું હતું। કુલ મળીને તેઓએ દાહોદ ભવનને 2,74,555 રૂપિયાનું દાન આપ્યું હતું। આ કાર્યક્રમ નિમિત્તે ભારત આદિવાસી પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી રાજુભાઈ વલવાઈનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। લગ્નમાં ખોટા ખર્ચા અટકાવવા માટે જાગૃતિ રથ લઈને ગામે ગામે ફરી રહેલા શ્રી પ્રવીણભાઈ પારગી અને શ્રી F.B. વહોણિયાનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। દાહોદ ખાતે અન્ય બીજા પ્રચાર અને રથને પણ પ્રસ્થાન કરાવવા માટે નિર્ણય લેવાયો હતો। આ ઉપરાંત ભીલ સેવા મંડળ, ભીલ સમાજ સુધારણા મંડળ, ભીલ સમાજ સેવા ટ્રસ્ટ, જીવન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, જન્મભૂમિ ફાઉન્ડેશન જેવા સંગઠનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ભીલ સમાજ પંચની રચના કરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી। શ્રી રાજુભાઈ વસઈએ આગામી મહિને ભવન દ્વારા 3 જિલ્લાના આદિવાસી યુવાનો માટે રોજગાર જયપાલસિંહ મુંડા આદિવાસી રમત ઉત્સવ અંગે જાણકારી આપી હતી। અધ્યક્ષ શ્રી V.M. પારગીએ સમાજના સર્વાંગી વિકાસ અને જાગૃતિ માટે સમાજ રત્ને ચિંધેલા માર્ગ આગળ વધવા હાકલ કરી હતી। વધુમાં વધુ લોકોને સામેલ કરવા માટે જણાવ્યું હતું। ગૌરવશાળી ઇતિહાસનું જ્ઞાન નવી પેઢીને આપવા જણાવ્યું હતું। ભીલ સમાજ પંચની રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું। અંતમાં આભાર દર્શન પ્રોફેસર મનીષભાઈ ચારેલ દ્વારા કરવામાં આવ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ, રિપોર્ટર અંબારામ ખાટ, કેમેરામેન કપિલ બારિયા। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।